નમસ્કાર, આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના લીમપુર ગામે મહારાજ રાજેશ્વરી વિહત મેલેડીનું ધામ ખાતે 9મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું. વિહત મેલેડી ગોગા મઠ ખાતેથી 9મા પાટોત્સવ નિમિત્તે મહીસાગર નદીમાં ચૂંદડી ઓઢાડવાનો પ્રસંગ રાખવામાં આવ્યો હતો. આ અવસરે ભુવાજી ભાનુભાઈ ચૌધરી દ્વારા લીમપુરથી વાજતે ગાજતે 456 ફૂટની ધજા મહીસાગર નદીમાં ચડાવવામાં આવી હતી. ઓર્ગેનાઇઝેશન અનિલ પટેલના આયોજનમાં સાંજે લોક ડાયરા અને રાસ ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાતી ગાયક કલાકાર વિક્રમ ચૌહાણ અને લોક ગાયિકા તોરલ રાઠવા સાથે કલાકારોએ રમઝટ બોલાવી હતી. આ પ્રસંગમાં ઢોલના તાલે અને આદિવાસી ટીમલી ગ્રુપ પણ હાજર રહ્યું હતું. પાટોત્સવમાં લીમપુર ગામની તથા આજુબાજુની ધર્મપ્રેમી જનતાએ માના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. રિપોર્ટર શૈલેષ પંડ્યા, કડાણા. અડીખમ ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરીએ અને વિડીયોને લાઇક કરીએ તેમજ વધુમાં વધુ ગ્રુપોમાં શેર કરીએ.